કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ગયા તાસમાં આપણે એકના એક અંકનો વારંવાર સરવાળો કરીએ તો શું થાય છે, એનો જવાબ શું મળે છે અને એને આપણે સરળતાથી કેવી રીતે લખી શકીએ એ શીખ્યા હતા, હે ને? શું હતું એ? કહો તો. હા, હે ઘડિયા. સરસ, શાબાશ. એને શું કહેવાય? ગુણાકાર કહેવાય. સરવાળો અને ગુણાકાર કેવી રીતે શીખ્યા? મજા પડી ગઈ ને? અને એમાં ઘડિયાઓની રચના કેવી કરેલી, હે ને? તમને બધાને પાક્કું આવડી ગયું હશે કે ઘડિયો તો આમ સહેલાઈથી બને અને સહેલાઈથી આવડી પણ જાય. હે ભાઈ, અત્યારે નથી ગાવાનો ઘડિયો, હવે નવું કંઈક શીખવાનું છે. આજે આપણે પેટર્નની રમત, ભાતની રમત એવું શીખીશું. જો વિદ્યાર્થી મિત્રો, ગણિત એ આપણા રોજિંદા વ્યવહારમાં સંકળાયેલું છે અને આપણે આપણા આજુબાજુના પર્યાવરણમાંથી જોઈને જ ગણિત શીખતા જવાનું છે. તમે જુદી જુદી જગ્યાએ જુદી જુદી ભાત જુઓ છો, જુદા જુદા આકારો જુઓ છો, હે ને? તમે કપડાં પહેર્યા છે એ જુઓ તો એમાં કોઈ ડિઝાઇન છે, એમાં કોઈ આકાર છે જે આપણને જોવો ગમે છે? તમે સાડી જોઈ છે, પડદા જોયા છે, ડ્રેસ જોયા છે, હે ને? એમાં કેવી સરસ મજાની ડિઝાઇનો હોય છે. તમારા ઘરનું ભોંયતળિયું, જાળીમાં ડિઝાઇન જુઓ છો ને? ઇમારતોમાં ડિઝાઇન જુઓ છો, એમાં કેવી સરસ મજાની ડિઝાઇન બનાવેલી હોય છે. જુદા જુદા આકારો સરસ રીતે આપણને ગમે એ રીતે ગોઠવેલા હોય છે, હે ને? આજે આપણે આવી જ સરસ મજાની ભાત પેટર્નની રમત રમવાની છે અને એની સાથે સાથે આંકડાઓ, સંખ્યાને જોડતા જવાનું છે અને એની રમત રમવાની છે. બહુ મજા પડી જશે હો. તૈયાર છો ને બધા? શાબાશ. તમારી ચોપડીનું પાન નંબર 114 જુઓ. જો વિદ્યાર્થી મિત્રો, આ વાડનો તાર છે. તમે આવી કાંટાળી વાડ બનાવેલી જોઈ હશે જેમાં આ તાર છે. બે તારને આ રીતે વીંટેલા હોય છે અને થોડા થોડા અંતરે એને આમ બાંધેલા હોય છે. તો પણ જુઓ એમાં કેવી સરસ પેટર્ન બને છે. આ જેવો આકાર બને એવો જ આકાર અહીં 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 એમ આગળ બન્યા કરે છે. અને આ બાંધેલું છે એ પણ જુઓ કેવું એક સરખું લાગતું હોય છે, હે ને? તમે વિચારી શકો છો ને? આવું તમે જોયું છે, હે ને? સમજાય છે? હવે જુઓ, આ બારીની જાળી છે. તમારા ઘરે કે આજુબાજુમાં, શાળામાં, બીજી કોઈ જાહેર જગ્યાએ જાળીમાં તમે આવી જુદા જુદા પ્રકારની ડિઝાઇન જુઓ છો. હવે જુઓ, આ સાપનું ચિત્ર છે. જુઓ, સાપની ચામડી પર પણ કેવી સરસ પેટર્ન છે. તેમાં એની ચામડી પર આ જે આકાર છે એ જ આકાર એક કરતાં વધારે વખત સરસ રીતે ગોઠવાયેલો આપણને જોવા મળે છે અને કેવી પેટર્ન દેખાય છે. જો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આજુબાજુમાં જુદી જુદી વસ્તુઓ, પદાર્થો, પ્રાણીઓ જુઓ છો, તેના પર જુદા જુદા રંગ અને આકારો હોય છે. એ જુઓ અને એમાં જે ભાત છે, જે પેટર્ન છે એ સમજવાનો પ્રયત્ન કરો. આ પેટર્ન શું હોય છે, કેવી રીતે બને છે એ પણ સાથે સાથે સમજવાનું છે, ખરું ને? હવે તમારી ચોપડીમાં નીચે એક લેસન આપ્યું છે. તમારી આજુબાજુમાં આવી પેટર્ન તમને જોવા મળતી હોય તો એ વસ્તુઓના નામ લખવાના છે. લખી શકશો ને?
તમારે એ લખી દેવાના છે. કઈ કઈ જગ્યાએ તમે આવી પેટર્ન જુઓ છો. આનાથી જુદી હોય તો પણ ચાલે, બરાબર ને? જો વિદ્યાર્થી મિત્રો, અહીં જયપુરમાં રહેતી પલ્લવી એક બ્લોક પ્રિન્ટની ભાત બતાવે છે. પલ્લવીના મમ્મી એ કપડા પર બ્લોક પ્રિન્ટિંગ કરવાનું કામ કરે છે. પલ્લવીના મમ્મીએ કપડા પર જુઓ આવી સરસ મજાની ભાત બનાવી છે. હવે આ ભાતમાં એક સામ્યતા છે. જુઓ આ ભાતમાં શું જોવા મળે છે તમને? આ જે આકાર છે એવા જ આકાર બધા છે, હે ને? ખરું ને? જુઓ તો બધા આકાર એક સરખા છે, પણ શું કર્યું છે એમણે? આ આકારને આ રીતે ગોઠવ્યો છે, એને અહીં સેજ જુદી રીતે ગોઠવ્યો છે. પછી આ જે આકારની જોડકું થયું એ જ રીતે અહીં ગોઠવ્યું છે અને અહીં એનાથી ઊંધી રીતે ગોઠવ્યું છે. સમજાય છે? જોયું? પરંતુ અહીં જે આ બ્લોક છે એ બ્લોક એક જ સરખા છે. હવે પલ્લવીએ પણ આ ટાઈપના એક બ્લોકનો ઉપયોગ કરીને આવી સરસ પેટર્ન બનાવી. જોયું વિદ્યાર્થી મિત્રો? પલ્લવીએ એની મમ્મીએ જે ભાત બનાવેલી એવી જ રીતે એણે જાતે પેટર્ન બનાવી. અહીં શું કરેલું છે? એક જ સરખા બ્લોકનો વારંવાર ઉપયોગ કર્યો છે અને એને આપણને સારું લાગે, સરસ દેખાય એ રીતે ગોઠવી છે, હે ને? આવી રીતે પેટર્ન બને છે. આપણે આપણા આજુબાજુમાં જોવા મળતી આવી કેટલીક પેટર્નો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં કેવી સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે. અહીં આ પ્રકારના આકારને જુદી જુદી રીતે ગોઠવી અને કેવી પેટર્ન બનાવેલી છે. તમે ટાઇલ્સમાં આવી પેટર્ન જોઈ હશે, દિવાલમાં પણ આ પ્રકારની પેટર્ન જોવા મળે છે. જોયું વિદ્યાર્થી મિત્રો? એકનો એક આકાર વારંવાર પુનરાવર્તન પામે તો કેવી સરસ ડિઝાઇન બને છે. આવો આપણે આવી બીજી ડિઝાઇનો જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ એવી જ એક સરસ મજાની ડિઝાઇન છે. જુઓ એમાં આ કેવી રીતે લીટીઓ દોરેલી છે. જુઓ એમાં આ રીતે ચોરસ બનાવેલા છે ને? અને કેવી સરસ ડિઝાઇન લાગે છે. જુઓ હવે આ ડિઝાઇન જુઓ. આ ડિઝાઇન કેવી છે? જુઓ આ લીટીઓ આમ, આ ઊભી લીટીઓ અને આ આમ લીટી. હવે જુઓ એવી જ રીતે અહીં છે આ ઊભી લીટી, આમ આડી અને આ રીતની લીટી. આ રીતે કરી અને જુઓ અહીં 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 એમ એકની એક રીતે લીટીઓ દોરેલી છે. અને જુઓ કેવી સરસ પેટર્ન દેખાય છે ને? સરસ. જોયું વિદ્યાર્થી મિત્રો? આપણને પહેલા જોઈએ તો એ બહુ અઘરી લાગે કે આવી ડિઝાઇન તો કેવી રીતે દોરાય, પણ આપણે એને સમજીએ અને એક નાનો ભાગ, એક બ્લોક સમજી એ દોરતા શીખી જઈએ અને પછી એવો ને એવો બ્લોક બીજી વાર, ત્રીજી વાર બાજુમાં દોરતા જઈએ તો આવી પેટર્ન આપણે જાતે પણ બનાવી શકીએ. છે ને સાવ સહેલું? હવે તમારી ચોપડીનું પાન નંબર 146 જુઓ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં પેટર્નમાં ચિત્રો છે એટલે શું વળી? આ નવું આવ્યું. ચાલો એને પણ સમજીએ. અહીં જુઓ આ ચિત્ર છે ને? ચિત્ર આ એક છોકરાનું ચિત્ર છે, બાજુમાં એના જેવું આ બીજું એક છોકરાનું ચિત્ર છે અને એક છોકરીનું ચિત્ર છે. જો બરાબર સમજજો, આ એકદમ સહેલું છે. આપણને સમજણ પડી જશે તો આપણે જાતે પણ આવું બનાવી શકીશું અને એની મજા આવશે. એવી જ રીતે ફરીથી પાછું જુઓ, આ એક છોકરો, બીજો એક છોકરો અને એક છોકરીનું ચિત્ર છે. જો ફરીથી પાછો આ એક અને આ બે છોકરાના ચિત્ર છે.
અહીં બે છોકરાના ચિત્ર અને એક છોકરીનું ચિત્ર, ફરી પાછા બે છોકરાના ચિત્ર અને એક છોકરીનું ચિત્ર, ફરી પાછું એ જ રીતે પુનરાવર્તન કરેલું છે અને ચિત્રની પેટર્ન બનાવેલી છે. સમજાય છે ને? કેવી રીતે પેટર્ન બની એ આપણે સમજવાનું છે અને સાવ સહેલું છે. હવે આની નીચે એક બીજી પેટર્ન આપેલી છે, એ જોઈએ અને સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીં આ એક તીરનું ચિત્ર છે. આ તીર ઉપરની દિશામાં છે અને આ તીર કેવું છે જુઓ તો નીચે છે. આ તીર ઉપરની દિશામાં છે, આ તીર નીચેની દિશામાં, આ ઉપરની દિશામાં, નીચેની દિશામાં, ઉપર નીચે એમ કરીને કેવી પેટર્ન બનાવી છે? સમજાય છે ને? આ રીતે સરસ પેટર્ન બની શકે છે. જુઓ અહીં આ રમકડાને આ રીતે ગોઠવ્યું છે. હવે એની બાજુમાં બીજું રમકડું આમ એનાથી ઊંધું ગોઠવીશું. એની બાજુમાં આ રીતે ગોઠવીશું. આ રમકડું આ પહેલું હતું એ જ રીતે ગોઠવ્યું અને એની બાજુમાં ઊંધું ગોઠવીશું. જુઓ થઈ ગઈ પેટર્ન. આ રમકડું આ રીતે છે, એનાથી ઊંધું, ફરી પાછું એને ઊંધું કર્યું તો પહેલા જેવું રમકડું થઈ ગયું, હે ને? એને ફરીથી ઊંધું કર્યું તો જુઓ આ અને આ બંને સમાન લાગે, આ અને આ સમાન લાગે. ફરીથી પાછું આ પ્રમાણે એને આગળ ગોઠવીશું, એની આગળ આ રીતે ગોઠવીશું તો સરસ પેટર્ન થઈ જશે. સમજાય છે ને? એને દોરવી હોય તો તમે એ રીતે દોરી પણ શકો છો, હે ને? હવે આવી જ કલર પેટર્ન જોઈએ. આવું એક લાલ રમકડું, એની પાસે બીજું એક પીળું, ફરી પાછું એક લાલ, ફરી પાછું એક પીળું, ફરી પાછું એક લાલ, ફરી પાછું એક પીળું. આમ આ રીતે એક લાલ, એક પીળું, એક લાલ, એક પીળું, એમ ગોઠવતા જઈશું તો રંગની પેટર્ન પણ બનતી જશે. જો વિદ્યાર્થી મિત્રો, હવે એક આ ટાઈપનું અને એની બાજુમાં આમ, એની બાજુમાં ફરીથી પહેલા જેવું રમકડું, એની બાજુમાં બીજું હતું એવું રમકડું, ફરી પાછું પહેલા જેવું રમકડું, એની બાજુમાં બીજું છે એવું રમકડું, એની બાજુમાં પહેલા હતું એવું અને એની બાજુમાં બીજું છે એવું. જુઓ આ રીતે પણ આપણે ગોઠવણી કરી તો જુઓ કેવી સરસ પેટર્ન બની. સમજાય છે ને? જો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને આ નિયમ શોધી અને પેટર્ન આગળ વધારવાનું કહ્યું છે. જુઓ અહીં કેવા રંગનો આકાર છે? હા, આ હવે આ જુઓ જે પહેલા છે એ જ રંગનો આકાર અહીં છે. ફરી પાછો જુઓ આના જેવો જ આકાર અહીં પુનરાવર્તન પામ્યો. તો અહીં કયા રંગનો આકાર દોરવો પડશે? જુઓ તમારે જાતે દોરવાનું છે. દોરવાનું તો એકદમ સહેલું છે. જુઓ આમ કરીને આપણે દોરી શકીશું. પછી એમાં રંગ પૂરવાનો છે. ચાલો કયો રંગ પૂરશો? હા, આના જેવો રંગ એ તમારે જાતે પૂરવાનો છે. પૂરશો ને બધા? અને સમજાય છે ને? શાબાશ. હવે બીજી પેટર્ન જુઓ. અરે વાહ, શું લખ્યું છે વાંચો તો. શાબાશ. અ બ. જુઓ બે વખત અ અને બ. હવે જુઓ આગળ બ. ફરી પાછું બે વખત અ અને બ. એટલે આ પેટર્નને આગળ વધારવી હોય તો શું કરવું પડે? શાબાશ, જો બધાને આવડી ગયું.
અબ અબ એમ અહીં શું થશે અબ ચાલો લખી દો તો બ છે ને સહેલું. ચાલો હવે આ પેટર્ન સમજીએ. કેટલા પાંદડા છે? 1. આ જુઓ કેટલા પાંદડા થયા જુઓ તો 1 2 ને 3. આ જુઓ 1 2 3 4 અને 5 પાંદડા થયા. જુઓ ફરીથી 1 પાંદડું 3 પાંદડા અને 5 પાંદડા. બાજુમાં શું છે જુઓ અહીં એક જ પાંદડું છે, અહીં 3 પાંદડા અને અહીં પાછા 5 પાંદડા છે. સમજાઈ ગયું? અહીં એક જૂથ કેવું બને છે જુઓ 1 3 ને 5. એવી જ રીતના ફરીથી 1 પાંદડું 3 પાંદડા અને 5 પાંદડા. તો આપણે અહીં શું કરવું પડશે? અહીં પહેલા 1 પાંદડું દોરવું પડશે. ચાલો દોરો તો. હા અહીં કેટલા પાંદડા દોરવા પડશે? 3 પાંદડા. દોરી દો 1 2 3. અહીં કેટલા પાંદડા દોરીશું? 5 પાંદડા દોરીશું. 1 2 3 4 અને 5 થઈ ગયા. આ રીતે પેટર્ન આગળ વધતી જાય છે. જો વિદ્યાર્થી મિત્રો એના પછીની બીજી પેટર્ન જો અહીં આ ચોરસમાં આ ચોકડી કરીને 4 ખાના બનાવેલા છે. એ 4 ખાનામાં એક ખાનું વાદળી રંગ કરેલો છે અને બાકીના ખાનાઓમાં લીલો રંગ છે. હવે જુઓ આ વાદળી રંગ છે એ બદલાયા કરે છે અને પેટર્ન બને છે. જુઓ છે ને ડિઝાઇન બને છે ને. આ ભાગ છે એ પછી અહીંયા રંગ પૂરેલો છે, એ પછી અહીં નીચેના ભાગે, એ પછી આ બાજુએ પૂરેલો છે. તો હવે કઈ બાજુએ આવશે? જુઓ અહીં આ જે વાદળી રંગ છે એ આ ખાનામાંથી આ ખાનામાં, પછી આ ખાનામાં અને પછી આ ખાનામાં એમ રંગ બદલાયા કરે છે. તો હવે આપણે દોરવું હોય તો કેવી રીતે દોરાશે? જુઓ આપણે દોરીએ. પહેલા ચોકડી કરી દઈશું. હવે પહેલા તો એ જ રીતે વાદળી રંગ આ ખાનામાં આવશે. ખરું ને? અને લીલો રંગ એ બાકીના આ 3 ખાનામાં લીલો રંગ થશે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? અને સાવ સહેલી પેટર્ન છે. જુઓ તમે પણ સાથે સાથે દોરતા રહો. જોયું વિદ્યાર્થી મિત્રો? છે ને સરસ મજાની વાત. એની નીચે બીજી પણ એક રંગની પેટર્ન આપી છે, એ તમારે જાતે પૂરવાની છે. તેની નીચે આપેલી આ 6થા નંબરની પેટર્ન જુઓ. અરે આ શું? આ તો ચિત્ર નથી કે કોઈ આકૃતિ પણ નથી કે કોઈ ડિઝાઇન પણ નથી. જુઓ શું છે? શબ્દો છે. સવાર, બપોર, સાંજ, રાત શબ્દો છે. તો કોઈ વાંધો નહીં, શબ્દોની પેટર્ન. ફરીથી પાછું જુઓ સવાર. તો આપણે આ પેટર્નને આગળ વધારવાની છે. સવાર, બપોર, સાંજ, રાત, સવાર, બપોર, સાંજ, રાત, સવાર એમ આગળ લખતા જઈશું. એમ પેટર્ન બનતી જશે. હવે એની નીચે એક બીજી પેટર્ન આપી છે, એ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આ જુદી પેટર્ન છે. અત્યાર સુધી જોયું એના કરતાં જુદી પેટર્ન છે. જુઓ અહીં આ એક તીર છે એ નીચેની બાજુએ છે. ફરીથી એ તીર એકનું એક
ઉપરની બાજુએ છે. બરાબર. હવે જુઓ અહીં 2 તીર થયા અને જુઓ બંને તીર નીચેની બાજુએ છે. હા, જુઓ પાછા બંને તીર ઉપરની બાજુએ. સરસ. જુઓ શું થયું? પહેલા એક તીર નીચે ઉપર, હવે 2 તીર નીચે ઉપર. હવે જુઓ અહીં કેટલા તીર થયા? ઓહો, 1 2 3. અહીં પણ જુઓ 1 2 ને 3, એટલે કે અહીં 3 તીર નીચેની બાજુએ, 3 તીર ઉપરની બાજુએ. હવે અહીં શું કરવું પડશે? સમજાય છે? પેટર્નને આપણે આગળ વધારીએ. જુઓ, પહેલા 1 તીર 2 3 તીર, તો હવે કેટલા આવશે? 4 તીર. તો 1 2 3 4, એમ 4 તીર નીચેની બાજુએ અને એ જ રીતના 4 તીર 1 2 3 અને 4. સમજાય છે? શાબાશ. હવે અહીં શું કરવું પડશે? કેટલા તીર આવશે? સરસ, બોલો તો. 5 તીર. 1 2 3 4 5. અને એવી જ રીતના અહીંયા 1 2 3 4 અને 5. આગળ કેટલે સુધી વધારી શકો તમે? કલ્પના કરો, વિચારો તો. 10 તીર સુધી. સરસ. પછી હા, 50 તીર. શાબાશ, સરસ જવાબ આપ્યો. બોલો બોલો હજી. જો બાજુમાં પેલો ભાઈ તો વધારે કહે છે, 50 થી પણ વધારે. 50 પછી કેટલા તીર આવે? 51 તીર આવશે. એના પછી 52 તીર આવશે. એમ આગળ ને આગળ, આગળ ને આગળ વધ્યા જ કરશે. ક્યાં સુધી બનશે એ તમે વિચારો. વિચારીને નક્કી કરો કે આ પેટર્ન તમે કેટલે સુધી આગળ લંબાવી શકો છો. વિચારશો ને? હા. જો વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીનું પાન નંબર 148 જુઓ. એમાં પણ હાલ જેમ 1 પછી 2 પછી 3 પછી 4 એમ આગળ વધતા ગયા, એવી જ રીતે જુદી પેટર્ન છે. જુઓ, આ એક ચોરસ. જુઓ આ કેવી રીતે છે? બોલો તો, વિચારો. 4 ચોરસ છે. શું કર્યું? અહીં એક જ ચોરસ છે, અહીં 2 ચોરસ બંને બાજુએ, લંબાઈમાં અને પહોળાઈમાં બંને બાજુએ 2 ચોરસ, અને એવું ચોરસ બનાવ્યું છે. અરે વાહ. આ બાજુની આકૃતિ જુઓ, એમાં શું થયું છે? જુઓ તો, 1 2 3 ચોરસ, અને એ જ રીતના એની લંબાઈ અને પહોળાઈ બંને બાજુએ 3 ચોરસ કર્યા છે, અને આવી આકૃતિ બની છે. જુઓ, આ 1, અહીં 4, અને અહીં જુઓ કેટલા ખાના છે? 1 2 3 4 5 6 7 8 ને 9. અહીં 9 ખાના થયા. ચાલો, અહીં કેટલા ખાના બનશે? વિચારો, કલ્પના કરો તો. હા, તમારે જાતે અહીં ખાના દોરવાના છે અને સમજવાનું છે કે એક કેટલા ખાના બને છે. એના પછી અહીં કેટલા ખાના બનશે? વિચારો અને આગળ દોરતા જવાનું છે. તમને કહી દઉં કે અહીં આડા અને ઊભા બંને બાજુએ 4 ખાના બનવા જોઈએ. અહીં આડા અને ઊભા બંને બાજુએ 5 ખાના બનવા જોઈએ. બનાવશો ને? હા. એના પછી જુઓ, આ પણ એવું જ છે. અહીં એક ત્રિકોણ છે. જુઓ, પછી અહીં એક ત્રિકોણ છે, એમ અહીં જુઓ, આ બાજુએથી 2 ત્રિકોણ, આ બાજુએથી 2 ત્રિકોણ, અને આ બાજુએથી પણ 2 ત્રિકોણ. અહીં જુઓ આગળ, આ બાજુએથી 3 ત્રિકોણ, આ બાજુએથી 3 ત્રિકોણ, અને આ બાજુએથી 3 ત્રિકોણ બને છે. તમે આવું દોરતા આવડશે? ટ્રાય કરો. અને અહીં ત્રિકોણની 3 બાજુએથી 4 ત્રિકોણ બનાવવાના છે. અહીં ત્રિકોણની 3 બાજુએથી 5 ત્રિકોણ બનાવવાના છે. જો વિદ્યાર્થી મિત્રો, 4 ત્રિકોણ બનાવવા માટે
આપણે અહીં આ રીતે ત્રિકોણ બનાવીશું કે જેમાં અહીં આ રીતના માપ દોરી દઈશું. એવી જ રીતને આ બાજુએ પણ 4 ત્રિકોણ બનાવવા છે તો એ પણ આ રીતના માપ લઈ લઈએ આપણે. અને અહીં પણ 4 ત્રિકોણ બનાવવા છે એટલે જુઓ બધી બાજુથી 4 ત્રિકોણ દોરી શકાય એટલું માપ લઈ લઈએ. અહીંયા આટલે આવશે તો જુઓ આ રીતે નિશાન કરી દો 4 સેન્ટીમીટર દોરીને. અહીં પણ 4 સેન્ટીમીટર દોરીને નિશાન કરી દો. હવે દોરો એટલે આપણા 4 ત્રિકોણ વાળો ત્રિકોણ તૈયાર થઈ જશે. જુઓ થઈ ગયો ને તૈયાર. જુઓ અહીંયા 1 2 3 અને 4. એમાં પણ 2 3 અને 4. અહીં પણ જુઓ 1 2 3 અને 4. કેટલા ત્રિકોણ થયા એ ગણો. એવી જ રીતે અહીં એક બાજુએ 5 ત્રિકોણ આવે એમ દોરવાનું છે. જોયું વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ત્રણે બાજુએ 5 ત્રિકોણ બને એવી રીતે દોરવાનું છે. હવે આવડશે ને? અને હા બાળ દોસ્તો, હવે તમે જેની રાહ જોઈ રહ્યા છો એનો સમય આવી ગયો છે. હવે આજનો પ્રશ્ન હવે જોઈ શકો છો બાળ દોસ્તો. અહીંયા પ્રશ્નમાં તમને પેટર્ન આપેલી છે. હવે આ પેટર્ન તમે ધ્યાનથી જુઓ અને અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એમાં નીચેના વિકલ્પ પૈકી કયો વિકલ્પ બંધ બેસે છે? બરાબર ધ્યાનથી જુઓ. બસ અહીંયા સ્ક્રીન ઉપર જ છે. ધ્યાનથી જોઈને જવાબ પૈકી વિકલ્પ 1 આવશે, વિકલ્પ 2 આવશે, વિકલ્પ 3 આવશે કે વિકલ્પ 4 આવશે એ તમારે નક્કી કરવાનું છે. અહીંયા ઉપરના સાચો વિકલ્પ પસંદ કરીને આજે રાત્રિના 8 વાગ્યા સુધીમાં ફોન કરવાનું ભૂલશો નહીં. એકવાર ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 3 0. આભાર. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જુદા જુદા કપડાઓમાં ડિઝાઇન, ભોંયતળિયામાં, દિવાલોમાં જે જુદી જુદી પેટર્ન હોય છે એ પેટર્ન કેવી રીતે બનેલી હોય છે, એક જ બ્લોકનો અનેક વાર ઉપયોગ કરવામાં આવે છે અને સરસ પેટર્ન બનાવવામાં આવે છે. હે ને? એ જોયું. શબ્દની પેટર્ન જોઈ, સવાર, બપોર, સાંજ, રાત. હે ને? ફરીથી એના એ શબ્દોનું પુનરાવર્તન કર્યું. ત્યાર પછી વિકસતી પેટર્ન 1 2 3 4 એમ આગળ વધતી જાય. રંગની પેટર્ન. હે ને? એમ જુદી જુદી પેટર્નો જોઈ. એમાં તમને લેસન પણ આપ્યું છે. તમારે લેસન પણ લખવાનું છે અને પેટર્નને સમજવાની છે. પેટર્નની વધારે વાતો હવે પછીના તાસમાં શીખીશું. ત્યાં સુધી આવજો.